નમસ્કાર વિદ્યાર્થીઓ, એપેક્સ ટીમમાં આપણું હાર્દિક સ્વાગત છે। ત્યાર પછી આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 4 છે। કયા ખાતે ઉધાર કરીએ, કયા ખાતે જમા કરીએ છીએ, કારણ સહિત આપણને સમજાવવાનું કીધેલું છે। તેમાં સૌથી પહેલા મેં 8 વ્યવહાર લખેલા છે। એમાં સૌથી પહેલો વ્યવહાર છે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો। તો સૌથી પહેલા ધંધો શરૂ કર્યો છે રોકડા રૂપિયા લાવી। તો આપણને આપણા વ્યવહારમાં જોવો જોઈએ, આપણે રોકડા રૂપિયા લાવીએ તો રોકડ મારી મિલકત કહેવાય। તો રોકડા રૂપિયા આવે છે તો આપણા માલ મિલકત ખાતાના નિયમનો ઉપયોગ કરીએ। આવે તે ઉધાર અને જાય તે જમા। તો રોકડા રૂપિયા આવે છે એટલે આપણે અહીંયા મેં લખેલું છે કે ઉધાર અસરમાં લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા। એટલે પહેલો નિયમ મેં વ્યક્તિ ખાતાનો લખેલો છે। ત્યાર પછી બીજો નિયમ, માલ મિલકત આવે તો અહીંયા ઉધાર કરીશ અને માલ મિલકત જાય તો શું કરીશ, જમા। ત્યાર પછીનો નિયમ ખર્ચ કે નુકસાન ઉપજ ખર્ચ ખાતાનો લખેલો છે। ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે આવક કે ઉપજ ખાતે જમા। એટલે પહેલા બંને છે એ વ્યક્તિ ખાતાના નિયમ છે, બીજા માલ મિલકત ખાતાના છે અને ત્રીજું છે એ ઉપજ ખર્ચ ખાતાના નિયમ છે। અને અહીંયા આપણે લખવાનું છે કે શા માટે ખાતું ઉધાર કરેલું છે એનું કારણ અને શા માટે ખાતું જમા કરેલું છે એનું કારણ। સૌથી પહેલા રોકડ છે આપણી માલ મિલકત એટલે આપણી મિલકત કહેવાય। રોકડા રૂપિયા ધંધામાં આવે તો આપણા નિયમ આપણને શું કહે છે કે માલ કે મિલકત આવે તે ઉધાર કરીએ। તો અહીંયા સૌથી પહેલા આપણે આપણા માલ મિલકત ખાતામાં લખીએ રોકડ ખાતે। કયા ખાતે ઉધાર કરવાનું થશે, રોકડ ખાતે। તો આ બંનેમાં નહીં। ત્યાર પછી આપણે સૌથી પહેલા આપણા નિયમ આગળ લખેલા હતા કે વ્યવહાર આર્થિક છે કે બિન આર્થિક। તો સૌથી પહેલા જોવો જોઈએ આપણો વ્યવહાર છે ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો, વ્યવહાર આર્થિક છે। ત્યાર પછી આપણે કયા બે ખાતા ઉધાર કે જમા થશે એ ચેક કરવું પડે। તો આપણને ખબર પડી ગઈ કે રોકડ મારી મિલકત છે, ધંધામાં આવે તો ઉધાર કરવું પડે એટલે મેં રોકડ ખાતે એક ખાતું તો ઉધાર કરી દીધું, બીજું ખાતું હું કયું જમા કરીશ। હવે માલિક છે એ રોકડા રૂપિયા ધંધામાં લાવે એટલે આપણે એને શું કહેવાય, ધંધા માટે મૂડી ગણાય। તો યાદ રાખો, જ્યારે પણ માલિક છે એ ધંધામાં રોકડા રૂપિયા લાવે ત્યારે માલિક છે એ આપણા ધંધામાં રોકડા રૂપિયા લાવે છે તો એને શું કહેવાય, મૂડી। હવે મૂડી ખાતે શું કરવું પડે, આપણે જમા। મૂડી એ કયું ખાતું છે તો કે વ્યક્તિનું ખાતું છે, કેમ કે માલિક છે એ આપનાર છે। આપણે આપનાર ખાતે શું કરી શકીએ, જમા કરી શકીએ। તો આપણે અહીંયા આપનાર ખાતે મૂડી છે એ માલિક લાવે છે અને માલિક છે એ વ્યક્તિ ખાતાના પ્રકારમાં આવે એટલે આપણે અહીંયા મૂડી ખાતે શું કરવું પડે, જમા। તો સૌથી પહેલા ઉધારનું કારણ લખીએ તો આપણે રોકડા રૂપિયા રોકડ ધંધામાં આવે છે એટલા માટે આપણે શું કર્યું, ઉધાર કર્યું। જમા શા માટે કર્યું તો કે માલિક છે એ રોકડા રૂપિયા લાવે છે, માલિક આપનાર છે એટલા માટે। તો લખીએ મૂડી માલિક દ્વારા અપાય છે અથવા તો આપનાર છે એટલા માટે આપણે મૂડી ખાતે જમા। બીજો વ્યવહાર ₹10,000 ની જસલીન પાસેથી લોન લીધી। સૌથી પહેલા ₹10,000 જસલીન પાસેથી લોન લીધી આપણે, એનો મતલબ કે લોન લઉં છું તો રૂપિયા મારી પાસે આવે। તો હવે રોકડા રૂપિયા આપણી પાસે આવે તો રોકડ આપણે માલ મિલકત ખાતાના પ્રકારમાં આવે। તો મિલકત આવે તો મારે શું કરવું પડે, ઉધાર કરવું પડે। તો સૌથી પહેલા કયા બે ખાતા ઉધાર જમા થશે એ ચેક કરીએ। તો સૌથી પહેલા ₹10,000 ની જસલીન પાસેથી લોન લીધી એટલે રોકડા રૂપિયા આવે એટલે કે રોકડ માલ મિલકત ખાતાનો પ્રકાર, આવે તે ઉધાર। તો અહીંયા માલ મિલકત ખાતામાં લખીએ ફરી વખત રોકડ ખાતે ઉધાર। હવે એનું કારણ શું લખું તો કે રોકડ આવે છે, રોકડ ધંધામાં આવે। શું આપણે લીધેલું છે તો કે જસલીનની લોન। તો જસલીન છે એ આપનાર થાય કે નહીં, તો આપણે જસલીનની લોન ખાતે શું કરવું પડે, બીજું ખાતું આપણું જમા કરવું પડે। તો કરીએ તો જસલીનની લોનનું ખાતું આપણે એ શું કહેવાય, જસલીન આપણને આપનાર છે તો આપણે શું કરવું પડશે, આપનાર ખાતે જમા કરવું પડશે। તો અહીંયા લખીએ જસલીનની લોન ખાતે, બરોબર, જસલીનની લોન ખાતે શું કરવું પડશે, જમા। હવે આપણે જમાના કારણમાં શું લખી શકીએ કે જસલીન આપનાર છે લોન એટલા માટે આપણે જસલીનની લોન ખાતે શું કરેલું છે, જમા। કેમ કે જસલીન એ વ્યક્તિ ખાતાનો પ્રકાર છે, આપનાર ખાતે શું કરવાનું હોય, લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા। એટલે આપણે અહીંયા જસલીનની લોન ખાતે શું કરવું પડશે, જમા। શા માટે, કેમ કે જસલીન છે એ આપનાર છે એટલા માટે। તો જસલીનની લોન ખાતે અથવા તો એમ પણ લખી શકીએ કે જસલીન આપનાર છે।
ત્યાર પછી ₹30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. સૌથી પહેલા આપણે વ્યક્તિ ખાતાના પ્રકારમાં કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ જોયેલું હતું. તો કૃત્રિમ વ્યક્તિ એટલે બેંકમાં આપણે ભર્યું તો બેંક છે. બેંક, હવે બેંક એક કૃત્રિમ વ્યક્તિમાં આવે કે નહીં? તો આપણા વ્યક્તિ ખાતાના નિયમને યાદ કરવો જોઈએ. લેનાર ખાતે ઉધાર તે આપનાર ખાતે જમા. તો સૌથી પહેલા બેંક છે, આપણે ખાતું બેંકમાં આપણે રૂપિયા ભર્યા એટલે બેંક શું થાય? લેનાર થાય. તો આપણે વ્યક્તિ ખાતાના નિયમમાં અહીંયા બેંક ખાતે શું કરવું પડે? ઉધાર કરવું પડે. તો કરીએ બેંક ખાતે ઉધાર. હવે આપણે ઉધારનું કારણ લખી નાખીએ કે ભાઈ બેંક લેનાર છે એટલા માટે લેનાર ખાતે શું થાય? ઉધાર. તો અહીંયા લખીએ બેંક લેનાર છે. હવે બેંકમાં હું રૂપિયા ભરું તો મારી પાસેથી રોકડા રૂપિયા જાય તો રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે કે નહીં? તો આપણે નિયમ આવે તે ઉધાર અને જાય તે જમા. બેંકમાં રૂપિયા ભરવું એટલે રોકડા જાય તો આપણે અહીંયા જમા અસરમાં રોકડ ખાતું એટલે કે આપણું માલ મિલકતનું ખાતું થાય. તો અહીંયા આપણે રોકડ ખાતે જમા લખી શકીએ. તો લખીએ રોકડ ખાતે. કારણમાં શું લખી શકીએ? રોકડ જાય છે. ₹8,000 કમ્પ્યુટર ખરીદ્યું. કમ્પ્યુટર ખરીદ્યું. કમ્પ્યુટર આપણી મિલકત. આપણા નિયમને યાદ કરવો જોઈએ. આવે તે ઉધાર, જાય તે જમા. કમ્પ્યુટરની ખરીદી કરવું એટલે કમ્પ્યુટર આવે, આવે તે ઉધાર. તો આપણી માલ મિલકત ખાતામાં આપણે અહીંયા ઉધાર શું કરવું પડે? કમ્પ્યુટર ખાતે. હવે આપણા વ્યવહારમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ પણ નથી, રોકડ બેંકનો ઉલ્લેખ પણ નથી. તો કમ્પ્યુટર ખરીદવું એટલે રોકડા રૂપિયા જાય, આપણે રોકડ ખાતે જમા કરવું પડે. પણ રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે તો નિયમ બોલો જોઈએ આવે તે ઉધાર અને જાય તે જમા. તો આપણે આપણા માલ મિલકતમાં જમા બાજુ લખી શકીએ અહીંયા રોકડ ખાતે. રોકડ ખાતે. તો સૌથી પહેલા ઉધાર શા માટે કર્યું? કેમ કે કમ્પ્યુટર આવે છે એટલા માટે આપણે શું કર્યું? ઉધાર. કમ્પ્યુટર આવે છે એટલે. રોકડ જાય છે, ખરીદી કરું છું એટલે રોકડ જાય. ₹1,000ની સ્ટેશનરી ખરીદી. સ્ટેશનરી મેં ખરીદી તો સ્ટેશનરી આપણા માટે ખર્ચ કહેવાય. તો આપણે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર તે આવક કે ઉપજ ખાતે જમા. તો આપણા ઉપજ ખર્ચ ખાતાનો નિયમ લાગુ પડે. તો સૌથી પહેલા ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. તો આપણા ખર્ચનું નામ શું છે? સ્ટેશનરી. તો અહીંયા આપણે લખી શકીએ કે સ્ટેશનરી ખાતે અથવા સ્ટેશનરી ખર્ચ ખાતે. ખરીદી કરું સ્ટેશનરીની તો આપણી પાસેથી રોકડા રૂપિયા જાય. આપણા નિયમને યાદ કરવો જોઈએ. માલ મિલકત ખાતું કહેવાય રોકડ ખાતું એટલે. આવે તે ઉધાર ને જાય તે જમા. તો હું અહીંયા માલ મિલકત ખાતામાં રોકડ ખાતે શું કરી શકું? જમા. બંનેના ઉધાર જમાના કારણ લખીએ. સ્ટેશનરી ખર્ચ છે એટલા માટે ઉધાર. સ્ટેશનરી ખર્ચ છે એટલે ઉધાર. રોકડ જાય છે તો જમા. ₹20,000ની ખરીદી કરી. હવે આપણને આપણા વ્યવહારમાં કીધેલું જ નથી, આપણને એમ જ કીધું કે ખરીદી કરી. ત્યારે હંમેશા યાદ રાખો એ માલની ખરીદી જશે. તો યાદ રાખો ખરીદી કરું છું હું તો આપણા માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તે ઉધાર. ખરીદી કરું એટલે માલ આવશે. તો માલ આવે તે ઉધાર. તો આપણે ખરીદ ખાતે ઉધાર. હવે ખરીદી કરું છું એટલે રોકડ જશે. રોકડ જાય તો આપણે જમા કરવી પડે. રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. રોકડ જાય તે જમા કરીશ. તો સૌથી પહેલા માલની ખરીદી કરું છું એટલે માલ મિલકત ખાતાનો નિયમ. તો ખરીદી કરું છું એટલે માલ આવે એટલે ઉધાર કરીશ. તો ખરીદ ખાતે ઉધાર. હવે ખરીદી કરું છું તો રોકડા રૂપિયા જાય એટલે રોકડ ખાતે જમા કરવું પડે. શા માટે? માલ મિલકત ખાતાનો નિયમ કે ભાઈ આવે તે ઉધાર ને જાય તે જમા. ખરીદી કરું છું એટલે રોકડા રૂપિયા જશે એટલે માલ મિલકત ખાતામાં આપણે શું લખવું પડે? અહીંયા રોકડ ખાતે. બંનેના કારણ લખીએ. ખરીદ ખાતે ઉધાર શા માટે કર્યું? માલ આવે છે અને રોકડ જાય છે. ત્યાર પછી 30,000ની રમણ પાસેથી ખરીદી કરી. વ્યક્તિનું નામ એટલે કે ઉધાર વ્યવહાર છે. રમણ છે એ વ્યક્તિનું નામ છે. એનો મતલબ આ વ્યવહાર કેવો કહેવાય? ઉધાર વ્યવહાર. તો સૌથી પહેલા મેં ખરીદી કરેલી છે. કંઈ નથી કીધેલું એટલે આપણે માલની જ ખરીદી કરેલી હશે. આપણા માલ મિલકત ખાતાનો નિયમ આવે તે ઉધાર. તો હું ખરીદ ખાતે ઉધાર કરી શકીશ. તો કરીએ સૌ પ્રથમ માલ મિલકત ખાતાનો પ્રકાર એટલે અહીંયા ખરીદ ખાતે તો શું થશે? ઉધાર. તો આપણે સાથે સાથે એનું કારણ પણ લખીએ. માલ આવે છે
કોની પાસેથી મેં ખરીદી કરેલી છે? રમણ. વ્યક્તિનું નામ છે. આપણા નિયમને યાદ કરવો જોઈએ. લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. તો સૌથી પહેલા આપણે રમણ છે એ આપણને આપનાર છે, તો વ્યક્તિ ખાતાના નિયમમાં આપનાર ખાતે જમા. તો હું અહીંયા રમણ ખાતે લખી શકું. રમણ ખાતે. રમણ આપનાર છે એવું એના કારણમાં લખી શકીએ. રમણ આપનાર છે. ત્યાર પછી ₹15,000 નો માલ 28,000 રોકડેથી વેચ્યો. વ્યવહારમાં રોકડનો ઉલ્લેખ જ છે. વ્યવહાર રોકડ થશે. હવે મેં રોકડેથી વેચેલો છે, તો હું માલ વેચું એટલે મને રોકડા રૂપિયા મળશે પહેલા તો કે નહીં? તો આપણું રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. આવે તે ઉધાર, જાય તે જમા. તો હું ઉધાર શું કરી શકું? મારા માલ મિલકત ખાતામાં રોકડ ખાતું, તો રોકડ ખાતે. હું શું જમા કરીશ? તો કે વેચાણ કરેલું છે કે નહીં? તો વેચાણ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. આવે તે ઉધાર અને જાય તે જમા. તો આપણે વેચાણ કરીએ એટલે માલ મારી પાસેથી જાય, તો હું વેચાણ ખાતે શું કરી શકીશ? માલ મિલકત ખાતામાં જમા. તો અહીંયા કરું વેચાણ ખાતે. બંનેનું કારણ લખીએ. તો સૌથી પહેલા રોકડ આવે છે એટલે મેં શું કરેલું છે? ઉધાર. તો રોકડ આવે છે. વેચાણ ખાતે માલ જાય છે એટલે મેં શું કરેલું છે? જમા. કેમ કે વેચાણથી માલ જાય, માલ જાય છે. બરાબર. તો આપણા ઉધાર કે જમાના જે કંઈ પણ છે નિયમો અને એના ઉધાર જમાનું કારણ. થેન્ક યુ.